નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવા તેમજ તાલુકામાં ધોધમાર વરસાદથી અસ્તવ્યસ્ત જનજીવન, ડેમના દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી એલર્ટ। મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત 2 દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર ભારે અસર પડી છે। મળતી માહિતી અનુસાર 12 થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વધુ પડતા વરસાદને લઈ મહુવાના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે ગાંધીબાગ રોડ, વાસી તળાવ રોડ, ગાજકડા બજાર, મારુતિ ચોક, જનતા પ્લોટ વિસ્તાર, કુંભારવાડા, નવા ઝાપા વિસ્તાર, ભાદરોડ ગેટ તથા અન્ય અનેક વિસ્તારોમાં પાણી ફરી વળવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। મહુવામાં વહેતી માલણ નદી 2 કાંઠે વહી રહી છે અને પાણી પુલ ઉપરથી પસાર થતું જોવા મળી રહ્યું હતું, જેના કારણે પરિવહન વ્યવસ્થા પર અસર પહોંચી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે મોટું નુકસાન પહોંચાડ્યું છે। મહુવાના આજુબાજુના ગામોમાં, ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં આવતા વાઘનગર, ખાટસુરા, મોટા કોટવડા, ગોરસ, સાંગણિયા, લખપરા, કુંભણ, રૂપાવટી, ભાણાવાવ, તાવેડા, ઉમણિયાવદર, કતપર ગામોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ માલણ બંધારો ફૂલ ઓવરફ્લો થયો છે। માલણ ડેમના દરવાજા ખોલાયા, એલર્ટ જાહેર। ભારે વરસાદ અને નદીના વધતા પાણી પ્રવાહને ધ્યાને રાખીને માલણ ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા, જ્યારે શેત્રુંજી ડેમના 59 દરવાજા લગભગ 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને પગલે ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા મહુવા તથા તળાજા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને સાવચેતી રાખવાની તથા સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે। સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ અને પોલીસ દળ દ્વારા રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આથી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે બિનજરૂરી બહાર ન નીકળે, નદી નાળાઓની નજીક ન જાય, અધિકારીઓની સૂચનાનું કડક પાલન કરે।
નમસ્કાર ભાવનગર, હું ડૉક્ટર મનીષ બંસલ, જિલ્લા કલેક્ટર ભાવનગર જિલ્લામાં કાલે 26 તારીખે, આજે 27 અને આવતીકાલે 28 તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. કાલ સાંજથી લઈને અત્યારે સવારે 10 વાગ્યા સુધી મહુવામાં 12 થી 13 ઇંચ, સિહોરમાં 6 થી 7 ઇંચ અને બાકી તાલુકાઓમાં પણ ભારે વરસાદ છે. તો તમામને મારી વિનમ્ર અપીલ પણ છે અને સ્ટ્રિક્ટ સૂચન પણ છે કે કોઈ પણ સંજોગોમાં પાણીના સોર્સ પાસે કે અનનેસેસરી મૂવમેન્ટ નહીં કરવાની. કદાચ તમને ખબર હશે કે બે પાલિતાણામાં પણ અત્યારે આજે સવારે જ બે માણસો તણાઈ ગયા છે, બાઇકથી ક્રોસ કરતા હતા પાણી. તો આ પ્રકારની કોઈએ મીન્સ કે એક્ટિવિટી નહીં કરવાની. બીજું આ છે કે આપણે જે શેત્રુંજી ડેમ છે એના પણ 59 ગેટો ખોલવામાં આવ્યા છે અને જે 17 ગામો છે, 5 પાલિતાણા અને 12 તલાજાના, આ ગામોને અલર્ટ છે. તો આ લોકો પણ જે ડેમની સાઈડમાં જે વિસ્તાર છે તો એને ફ્લોમાં જે વિસ્તાર છે ત્યાંથી બચવાનું છે. અને એક ટેમ્પરરી 2-3 દિવસનું જે અરબ સાગરમાં ડિપ્રેશનના લીધે છે તો આ જતું રહેશે. ટૂંકમાં આગામી 1-2 દિવસ પણ એકદમ સાવચેતી રાખવાની છે. થેન્ક યુ.